રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવનું જામનગરમાં આગમન થયું હતું। આ દરમિયાન એસપી કચેરી ખાતે તેઓનું જામનગર એસપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જામનગર ગ્રામ્યના ત્રિમાસિક ઇન્સ્પેક્શનને લઈ આઈજી અશોક યાદવજી જામનગરના મહેમાન બન્યા હતા। આ વેળાએ ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનનું સન્માન કરાયું હતું। વધુમાં કેસ ઉકેલવાની કામગીરી કરનારા પોલીસ જવાનોનું પણ સન્માન કરાયું હતું। આ ઉપરાંત હાલ ઉનાળો ચાલી રહ્યો હોવાથી પોલીસ હેડક્વાર્ટર ખાતે વેકેશન નિમિત્તે બાળકો માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેનું નિરીક્ષણ કર્યું હતું। રાજકોટ રેન્જના આપણા વડા શ્રી આઈજીપી સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબનો આજ આપણા જામનગરમાં જે જામનગર ગ્રામ્ય વિભાગ છે આનો જે દ્વિવાર્ષિક તપાસણીનો કાર્યક્રમ હોય અમે આપણે જામનગર પધારેલા છે। અને આજના આખા દિવસમાં જે કાર્યક્રમ છે અમે જે જામનગર ગ્રામ્ય ડિવિઝન છે આ ડિવિઝનનો જે ક્રાઇમનો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે જામનગર ગ્રામ્યના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે પોલીસ હેડક્વાર્ટરમાં વિઝિટ અને પોલીસ હેડક્વાર્ટરમાં અત્યારે શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડક્વાર્ટરમાં શું સ્પેશિયલ કામગીરી ચાલી રહી છે આ બધાનો આજ રિવ્યુ કરવા માટે જામનગર પધારેલા છે અને અત્યારે રિવ્યુ જે છે આ ચાલુ છે। જે આપણે ચૂંટણી હતી ચૂંટણીમાં જે સરસ કામગીરી કરી એ આપણા પોલીસના બધા કર્મચારીઓ અને આને સાથે જે પોલીસ સ્ટેશનમાં સારી રીતે જે ડિટેક્શન અને બીજા બધા જે કામગીરી કરી છે એવા લગભગ 50થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે અને આજે અહીંયા જે સન્માનિત પણ કરવામાં આવે છે।